હેલો ફ્રેન્ડ્સ, મારું નામ જિજ્ઞા છે અને હું લુસાકા ઝામ્બિયામાં રહું છું. આજે વટ સાવિત્રી વ્રત છે અને અત્યારે સવારે 7:30 થયા છે. આજે હું તમને બતાવીશ કે ઝામ્બિયામાં આ સુંદર તહેવાર કેવી રીતે ઉજવાય છે. ભારતથી દૂર હોવા છતાં અહીં પણ એ જ ભક્તિ, શાંતિ અને પ્રેમનો માહોલ જોવા મળે છે. ઘરે પૂજા કર્યા બાદ અમે હિન્દુ મંદિરે ગયા. મંદિર પાસે એક લાઇબ્રેરી છે અને ત્યાં ખૂબ જ સુંદર વટનું વૃક્ષ છે અને સાથે પીપળાનું પણ વૃક્ષ છે. ત્યાં પહોંચતા જ મને એવું લાગ્યું કે જાણે હું ફરી ભારતમાં આવી ગઈ. આખું વાતાવરણ ખૂબ જ ભક્તિમય હતું. ઘણી બહેનો પૂજા માટે આવી હતી અને મહારાજ ખૂબ સુંદર રીતે મંત્રો ઉચ્ચાર કરીને પૂજા કરાવી રહ્યા હતા. જરા પણ ઉતાવળ કરાયા વગર મહારાજ ખૂબ વ્યવસ્થિત અને શાંતિથી પૂજા કરાવી રહ્યા હતા. ખરેખર હું દિલથી ભગવાનનો આભાર માનું છું કે ઝામ્બિયામાં રહીને પણ આપણને પોતાની પરંપરા અને સંસ્કૃતિને આટલી સુંદર રીતે ઉજવવાનો મોકો મળે છે. આ અનુભવ મારા માટે ખૂબ જ આધ્યાત્મિક અને યાદગાર રહ્યો. મહારાજે પૂજાની દરેક વિધિ સરળ રીતે સમજાવી અને એક સ્ટેપ સારી રીતે કરાવ્યું, જે મને ખૂબ ગમ્યું. પૂજા પૂર્ણ થયા પછી અમે બધી બહેનો વટના વૃક્ષ પાસે બેસી. ત્યારબાદ અમે વટ સાવિત્રીની વ્રતની કથા વાંચી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફોલો માય પેજ. થેન્ક યુ.